બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ। ગુજરાતના રાજકારણમાં ઓબીસી અનામતનો મુદ્દો ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં ચોટીલા ખાતે કોળી ઠાકોર સમાજના સંગઠનની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ઋષિ ભારતી બાપુના અધ્યક્ષતામાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓબીસી અનામતનો મુદ્દો ફરીથી ગુંજ્યો હતો અને આ મીટિંગ દરમિયાન ઋષિ ભારતી બાપુનું એક મહત્વનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું। તાજેતરમાં ચોટીલા ખાતે કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનની એક બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના પ્રમુખની હાજરી જોવા મળી હતી અને આ બેઠક જે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષતામાં જે છે તે યોજાઈ હતી અને તેમાં ઓબીસી અનામતનો મુદ્દો સૌથી વધુ ગુંજ્યો હતો, જેમાં ઋષિ ભારતી બાપુ દ્વારા એક એવી માંગ ઉઠવા પામી છે કે ગુજરાતમાં જેટલી ઓબીસી સમાજની કોળી ઠાકોર સમાજની વસ્તી છે તેની સામે અનામતનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલે કે અનામતનું પ્રમાણ વધારવામાં આવે તેવી માંગ જે છે તે ઋષિ ભારતી બાપુ દ્વારા કરવામાં આવી છે। તો તેની સાથે સાથે કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર દ્વારા પણ એવી માંગ ઉઠવા પામી છે। તો આ મીટિંગ દરમિયાન ઋષિ ભારતી બાપુ તેમજ જયેશ ઠાકોર દ્વારા શું જણાવવામાં આવ્યું તે પહેલા સાંભળ્યું। આજે ચોટીલા ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખશ્રીઓને હોદ્દેદારશ્રીઓની મીટિંગનું ભવ્ય આયોજન થયું, જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મીટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે અને ભવિષ્યમાં કોળી અને ઠાકોર સમાજની વૈશ્વિક સંસ્થાનું પણ એક નિર્માણ થશે, એનું સંગઠન થશે, એની પણ ચર્ચા થઈ। હું ગુજરાત કોળી ઠાકોર સંઘના પ્રમુખ જયેશ ઠાકોર આજે ચોટીલા મુકામે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરેલું છે કે જે સમાજમાં જે અન્યાયો થતા હોય છે તો કોળી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે તેના તમામ અધ્યક્ષ, તમામ પ્રમુખો, તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગાંધીનગર એક બેઠક કરવામાં આવશે અને એક બેઠક કરી સમાજમાં જે હક નથી મળતો, જે સમાજમાં જે અન્યાય થઈ રહ્યો છે એને લઈ એક બંધારણ કરવામાં આવશે અને આવનારા સમયમાં એ બંધારણ કોળી ઠાકોર સમાજનું અમે જાહેર કરશું।